હેલો ફ્રેન્ડ્સ, આપણા ત્યાં જ્યારથી મીઠાઈઓ ચાલુ થઈ છે, જ્યારથી હોટલ ઇન્ડસ્ટ્રીઓ ચાલુ થઈ છે, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અને રિફાઇન્ડ ઓઇલ ચાલુ થયું છે, ત્યારથી હોસ્પિટલો ઉભરાય છે હૃદય રોગ, જોઈન્ટ્સની તકલીફ, ડાયાબિટીસ વગેરેથી. પણ હું આપણે એક વાત કરીશ કે આરોનું પાણી આજે દરેક મધ્યમ વર્ગના ઘરમાં કે એફ્લુએન્ટ ક્લાસમાં આરોનો ઉપયોગ થતો હોય છે કે ભાઈ એ કન્ટામાઇનેશન પાણીમાંથી દૂર કરે છે, ફિલ્ટરેટ કરે છે. પણ આરોના પાણીમાં TDS જો તમે એકદમ ઓછું રાખો, જેમ કે 50થી 100ની વચ્ચે, તો કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ જેવા હૃદયને જરૂરી મિનરલ્સ, શરીરને જરૂરી મિનરલ્સ લોસ થઈ જાય છે. માટે આરોના પાણીમાં આરો મીટર ઘરમાં વસાવો અથવા એક કોન્ટ્રાક્ટ આપી દો અને TDS તમે 250 to 300 અથવા 350 સુધી રાખી શકો કે જેથી પોટેશિયમ અને મેગ્નેશિયમનો લોસ ના થાય, તેમજ કેલ્શિયમ ડેફિશિયન્સીના હિસાબે વિટામિન ડીનો લોસ ના થાય કે જે હૃદય માટે ખૂબ જ ઘાતક છે. એરિથમિયા થઈ શકે, સડન હાર્ટ એટેક આવી શકે, કાર્ડિયક રિધમ નોર્મલમાંથી એબનોર્મલ બની જતી હોય અથવા પાલ્પિટેશન ઘણાને રહેતું હોય છે વિટામિન D3, B12ની ઉણપથી. એટલે TDS આરોના પાણીમાં ચેક કરાવી અને તેને ઓથેન્ટિક લેવલે, એટલે કે 250, 300થી 350 સુધી રાખો. એકદમ નીચે ના જવા દો. 50થી 100ની વચ્ચે રાખશો તો તમને નુકસાન થશે. દેટ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. એન્ડ બીજું તો આપણે જાણીએ છીએ કે કોલ્ડ ડ્રિંક્સ નથી પીવા, ચરબીવાળા દૂધની બનાવટો નથી લેવી, ગુટકા સ્મોકિંગ નથી કરવું, આલ્કોહોલ નથી લેવો, બેકરી પ્રોડક્ટ્સ અને ફાસ્ટ ફૂડ નથી ખાવું, રિફાઇન્ડ ઓઇલની પ્રોડક્ટ નથી ખાવી, અને ફળફળાદી અને ગ્રીન વેજીટેબલ્સ આપણે રેગ્યુલર પ્રમાણમાં લેવા છે. દેટ ઇઝ ધ બેઝિક ઓફ રિવર્સિંગ હાર્ટ ડિસીઝ. અને તમે ઘઉંના બદલે મલ્ટીગ્રેન ફ્લોર વાપરો. દેટ ઇઝ વેરી ગુડ કંટ્રોલ ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી. એન્ડ ડોન્ટ eat after sunset. You can try it. Your belly will be subsided when you cut down the sugar and don't eat after after sunset. Take a breakfast very good, healthy, naturally filled material and full of natural things that nature gives us, like salads, fruits, dry fruits. You can take handful of dry fruits also you can take. So RO water, what I am saying, that you should keep its TDS level not so down. It should be kept between 300 to 400. That will impact your heart rhythm and your immune system and bone health also. That will improve your health. Thank you.